ओम ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। वंदे देवमुमापतिं सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशाङ्कवह्निनयनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शङ्करं वंदे शिवं शङ्करम्। वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शङ्करम्। वंदे देवम उमापतिम सुरगुरुम। तो वंदे ए क्रियापद है અને દેવમ ઉમાપતિમ સુરગુરુમ બધા શિવજીના વિશેષણો છે. તો શિવજીનું સૌથી સુંદર વિશેષણ શું? વંદે ભક્તજનાશ્રયમ. ભગવાન સર્વનો આધાર છે, સર્વનો આશ્રય છે, પરંતુ ભગવાન પોતાને બધાને આધાર આપે પણ પોતે ક્યારે? ભક્તજનાશ્રયમ. ભગવાન ભક્તોના હૃદયમાં રહે છે, એટલે કાયમી નિવાસ સ્થાન. ભગવાનનું જે સર્જનહાર, માયાપતિ, સર્વજ્ઞ, સર્વશક્તિમાન, આ બધું છે ને ટેમ્પરરી ઓળખ છે, પરંતુ ભગવાનની કાયમી ઓળખ, કાયમી રહેઠાણ શું છે? ભક્તજનોના હૃદયમાં. આ જ વસ્તુને ઉપનિષદોએ સતા સૌમ્ય તથા સંપન્નો ભવતી, સુષુપ્તિમાં જે ક્ષણે આપણે આ ઉપાધિનું અભિમાન છોડીએ એ જ ક્ષણે પરમાત્માનું માયા ઉપાધિ જે છે એ અભિમાન પણ હોતું નથી. આપણે આ દેહરૂપી ઉપાધિ ધારણ કરીએ તો જ ભગવાન માયાપતિ હોય. ભગવાનને ભગવાનપણું, ઈશ્વરપણું, માયાપતિ કોણ બનાવે છે? ભગવાન પોતાની ઈચ્છાથી બને છે માયાપતિ? આપણે બનાવીએ છીએ. તો ભગવાન કરતા વધારે શક્તિશાળી આપણે નહીં? હા, સર્વજ્ઞ, સર્વશક્તિમાન ને બધું કહેવામાં આવ્યું છે. આ બધી માયા ઉપાધિ એની ઓળખ છે. હકીકતમાં પરમાત્માની સાચી ઓળખ હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપ જ છે. જે ચૈતન્ય આપણા સર્વમાં હું રૂપે વિલસી રહ્યું છે એ ચૈતન્ય સ્વરૂપ પરમાત્માને આપણે નમસ્કાર કરીએ છીએ, વંદન કરીએ છીએ. શિવ મહિમ્ન સ્તોત્ર, શિવ સાહિત્ય જેટલું ઉપલબ્ધ છે, શિવ ભજનો, ભજનાવલી પણ અત્યંત સુંદર બધી ઉપલબ્ધ છે. શિવરાત્રિ આવી રીતે 4 પ્રહરની પૂજા વગેરે બધું થતું હોય તો એની પણ પરંપરા બધી ક્યારથી થઈ એ બધી વાતો શિવ મહાપુરાણમાં છે. શિવ મહાપુરાણની એક જે પ્રસંગો છે, ભગવાનની લીલાઓ છે, એને પુષ્પદંત આચાર્યએ શિવ મહિમ્ન સ્તોત્ર દ્વારા યાદ કરી છે. અને પુષ્પદંત આચાર્યએ જે સ્તોત્રો રચ્યા, આવી રીતે શિવ મહિમ્નના શ્લોકો રચ્યા, એના દ્વારા આચાર્યોએ, જેમને હૃદયમાં શિવ ભક્તિ હતી અત્યંત તીવ્ર, એ લોકોએ એ બધા શ્લોકોનો સુંદર અર્થ પ્રગટ કરેલો છે. તો એ બધા જે આચાર્યોની જે શિવ ભક્તિ હતી, જે હૃદયમાં વિલસતી હતી, એ જ આ બધા અર્થ રૂપે પ્રગટ થયેલી છે. આપણી આ જે ચોપડી છે એમાં છેલ્લેથી બીજું પાનું છે, એ 2 શ્લોકો છે શિવાનંદ લહેરીના. શિવાનંદ લહેરી શંકરાચાર્યજીએ રચેલું છે. 99 શ્લોક એટલે 100 શ્લોકોનું છે. એક આ 2 શ્લોક બહુ જ સુંદર છે. ક્રીડાર્થમ સૃજસી પ્રપંચમખિલમ ક્રીડા મૃગાસ્તે જનાહ. ભગવાન શેના માટે વિશ્વનું સર્જન કરે છે, પ્રપંચનું, જગતનું સર્જન કરે છે? ક્રીડાર્થમ, ક્રીડા કરવા માટે, લીલા કરવા માટે સમગ્ર જગતનું સર્જન કરે છે. અને આપણે બધા જીવો શું છે? એમની ક્રીડાની કઠપૂતળીઓ છીએ. એટલે ભગવાન રમત રમે છે, ખેલ કરે છે, અને બધા ક્રીડા મૃગાહ એટલે કે કઠપૂતળીઓ સમાન આપણે છીએ.
કઠપૂતળીઓ દ્વારા જે કર્મ થતું હોય એ તો હંમેશા એનો દોરી સંચાર એ નટ અથવા તો નટરાજ એવા ભગવાનના હાથમાં જ છે. એ કઠપૂતળીઓ જે કંઈ કરે એના દ્વારા ભગવાન પ્રસન્ન થવા જોઈએ. નટ જે છે પોતાની પ્રસન્નતા માટે કઠપૂતળીઓ પાસે નચાવ નૃત્ય વગેરે જે કંઈ પણ કરતા હોય કરાવતો હોય. એ કઠપૂતળીઓનું નૃત્ય જોઈને ક્રીડા જોઈને નટ પ્રસન્ન થાય છે. એટલે આપણે બધા ક્રીડા મૃગ છીએ ભગવાનના. આપણો વ્યવહાર આપણા કર્તવ્ય કર્મો દ્વારા ભગવાન ભવતઃ પ્રીત્યૈ ભવત્યેવ તત, અમારો સંપૂર્ણ વ્યવહાર ભગવાન તમારી પ્રસન્નતા માટે તમારી પ્રીતિ માટે જ બની રહો એવું ભક્તની પ્રાર્થના છે. અને રક્ષણ માટે પ્રાર્થના કરે છે કે મારા દ્વારા જે કંઈ પણ થઈ રહ્યું છે ભગવાન તમે જ કરી રહ્યા છો, માટે મારું રક્ષણ પણ તમારે જ કરવું પડે. એટલે કઠપૂતળી કહે કે નટ તું જ મારું રક્ષણ કરજે, બીજી કઠપૂતળીઓથી મારું તું રક્ષણ કરજે. રક્ષણ કર્તવ્યમેવ ત્વયા. અને પછી થોડુંક એક બાળકની જેમ શિવાનંદ લહેરીમાં બહુ જ સુંદર ભાવ પ્રગટ થયા છે. શંકરાચાર્યજી આટલા મહાન આટલા અત્યંત વિભૂતિમત આચાર્ય કહેવાય, એ પણ અત્યંત નાના બાળકની જેમ ભગવાનને પ્રાર્થના કરે છે કે જેમ પ્રચંડ સૂર્ય એક સાથે અનેકો સૂર્ય અગણિત સૂર્ય પ્રકાશતા હોય ત્યારે અંધારાનું નામો નિશાન મટી જાય. એટલે કે ગુફામાં અત્યંત અંધારું હોય છતાં પણ સૂર્યોદય થાય જેવો તરત જ એક સૂર્યના કિરણો ગુફાના અંધારાને ભેદી નાખે છે. તો પછી ભગવાન જો સૂર્ય આવા અંધારાને ભેદી શકતો હોય તો મારા હૃદયમાં પ્રચંડ સૂર્ય સમાન તમે સ્વયં પ્રકાશ જ્યોતિ સ્વરૂપ છો, તો પછી મારા હૃદયનો અંધકાર દૂર કેમ નથી થતો? એવું જાણે કે ભગવાનને ખખડાવે છે કે તમે મારા હૃદયમાં છો અને મારા હૃદયનો અંધકાર દૂર નથી થતો. એવું કેવું? એટલે તમે હૃદયમાં આવી રીતે પ્રસન્ન થઈને પ્રગટ થાવ અને મારા હૃદયનો જે અંધકાર છે એને દૂર કરો. તત્ સર્વમ વ્યપનીય મે પશુપતે, હે પશુપતિ એ હૃદયના અંધકારને વ્યપનીય દૂર કરો અને આપ સાક્ષાત પ્રસન્ન થઈને દર્શન આપો. એટલે આવી રીતે પ્રત્યક્ષ સૂર્ય સ્વયં પ્રકાશી રહ્યો છે, સૂર્ય સમાન પરમાત્મા પણ સ્વયં પ્રકાશી રહ્યા છે દરેકે દરેક વ્યવહારમાં. પરંતુ સૂર્યને જાણે કે સૂર્ય તરફ જોવાનું આપણું સામર્થ્ય નથી, શક્તિ નથી, પરંતુ સૂર્યનું જ્ઞાન કેવી રીતે થાય છે કે જેના પ્રકાશથી આ સંપૂર્ણ જગત પ્રકાશિત થઈ રહ્યું છે એ સૂર્ય પરમાત્મા છે, સૂર્યનારાયણ છે. તો એવી જ રીતે પરમાત્માની ઓળખ કેવી રીતે થાય? જેના વડે મારે કર્મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો મન બુદ્ધિ એમાં વિચારવાનું, કર્મ કરવાનું, જ્ઞાન પ્રાપ્ત કરવાનું સામર્થ્ય છે એ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છે. આવી રીતે પરમાત્માનું જ્ઞાન આપણા હૃદયમાં થાય સાક્ષી ચૈતન્ય સ્વરૂપે. તો આવી રીત છે. પરમાત્માને જે પોતાના હૃદયમાં આવી રીતે ચૈતન્ય સ્વરૂપે જાણે છે એ જ પરમાત્માને સમગ્ર વિશ્વના ઉપાદાન રૂપે જાણી શકે છે. એટલે ઈષ્ટદેવતાની ભક્તિ જે છે એ ઈષ્ટદેવતાને આપણે એક નામ રૂપમાં ઉપાસીએ, પછી એને સમગ્ર વિશ્વ રૂપે ઉપાસીએ અને પછી એ વિશ્વરૂપે ઉપાસી બિરાજી રહેલા પરમાત્માને આપણા હૃદયમાં જાણીએ. એટલે હૃદયમાં જ્યારે પરમાત્માને જાણીએ ચૈતન્ય સ્વરૂપે, હૃદયની દરેકે દરેક મનોવૃત્તિના પ્રકાશક રૂપે, સાક્ષી રૂપે જાણીએ ત્યારે સમીકરણ પૂરું થયું કહેવાય. પરમાત્માનું જ્ઞાન ત્યારે પૂરું થાય જ્યારે હૃદયમાં પરમાત્માનું જ્ઞાન થાય ત્યારે પછી સમગ્ર મત્તઃ પરતરમ નાન્ય જે કીધું છે બીજું કશું ભગવાન સિવાય જણાશે નહીં. હૃદયમાં પરમાત્માને જાણવા એટલે પ્રત્યેક વૃત્તિના પ્રતિબોધ વિદિતમ મતમ એટલે હૃદયમાં પરમાત્માને જાણવું. પરમાત્માને હૃદયમાં જ છે ને જાણવાના છે આવું બધું જ્યારે કહેવાય ત્યારે પ્રત્યેક વૃત્તિના ઉજાળનાર સાક્ષી રૂપે પરમાત્માને આપણે ઓળખીએ ત્યારે પરમાત્માના સર્વત્ર સર્વરૂપે સર્વદા દર્શન થાય. હૃદયમાં પરમાત્માને જાણવા હૃદયની સર્વ વૃત્તિઓના અધિષ્ઠાન રૂપે, સર્વ વૃત્તિઓના પ્રકાશક રૂપે આપણે હૃદયમાં ઓળખી લઈએ. તો એવું ક્યારે થાય? હૃદયમાં પરમાત્માને ક્યારે ઓળખાય? કે પરમાત્માનો સંકલ્પ છે કે મને કોઈ મફતમાં જાણી ના જાય, થોડીક કંઈક આમ એણે મહેનત કરવી પડે, એમ ખુરશીમાં બેઠા બેઠા જાણી લે એવું ના થાય. પરમાત્માનો સંકલ્પ એવો છે, એને યોગ માયા કીધી છે. યોગ માયા એટલે પરમાત્માનો સંકલ્પ. કેવો સંકલ્પ છે
કે ભાઈ બધા લોકો શ્રવણ મનન નિધિધ્યાસન કરે, સત્સંગ કરે, ભક્તિ કરે, પછી એ પ્રસન્ન થાય. એટલે આવો યોગ માયાનો અર્થ ત્યાં કરેલો છે. તો એવું ક્યારે થાય? મામે વયે પ્રપદ્યંતે, તો ભાઈ મારી શરણાગતિ જ્યારે સ્વીકારાય ત્યારે યોગ માયા એ બધી વસ્તુઓની અનુકૂળતા ઊભી કરી આપે છે. તો શરણાગતિ કઈ રીતે પ્રગટ થાય એ હવે બાણાસુરના દ્રષ્ટાંત દ્વારા 14મા શ્લોકમાં સમજવાનું છે. આગળ 11 અને 12 જે છે, આપણે 13મો શ્લોક જોવાનો છે. 11 અને 12માં રાવણની વાત કરી હતી. રાવણે શિરઃ પદ્મ શ્રેણી, પોતાના દરે જે 10 મસ્તક છે એ મસ્તકનું બલિદાન આપ્યું. બલિદાન આપ્યું એટલે સમર્પણ કરેલું. બલિદાન એટલે ઐક્ય, બલિનું દાન કરવું, એટલે જે આપણા માટે સૌથી પ્રિય હોય એ વસ્તુનું આપણે સમર્પણ કરીએ. એટલે બલિદાન એટલે એકદમ એવો અર્થ નથી. બલિ એટલે સૌથી વધુ પ્રિય વસ્તુ હોય આપણે એનું દાન કરીએ, સમર્પણ કરીએ. તો અહંકાર જે છે એ સૌથી વધુ પ્રિય હોય છે આપણને સૌને. એ અહંકારનું સમર્પણ કરવું એટલે કે સંપૂર્ણપણે ઐક્ય આપણે સમજવું. તો આ પ્રમાણે રાવણે પણ બલિદાન કર્યું. રાવણની સ્થિર ભક્તિનું પરિણામ એ છે કે એને લોકોત્તર બળ પ્રાપ્ત થયું. અને પછી લોકોત્તર બળ પ્રાપ્ત થયું પછી રાવણે શું કર્યું? તો એણે આવા જ રીતે જે ભક્તિ છે એનો તામસ અસર એના ઉપર થઈ, કારણ કે તામસ હતો એટલા માટે. લોકોત્તર બળ પ્રાપ્ત થયું એટલે પછી એ ગર્વ અભિમાન એનામાં જન્મ્યું અને એને કૈલાસ પર્વત જે છે એને ઊંચકવાનો પ્રયત્ન કર્યો. પછી એનું પતન થયું, એણે તાંડવ સ્તોત્ર રચ્યું અને પાછું એને અપરાધ જે છે એને સુધારી લીધો. તો 11 અને 12 શ્લોકમાં આ પ્રમાણે સુંદર રાવણના દ્વારા ચર્ચા થઈ. માન સરોવરની બાજુમાં રાક્ષસતાલ સરોવર છે, ત્યાંથી રાવણે કૈલાસ પર્વતને ઊંચકવાનો પ્રયત્ન કર્યો હતો. એટલે ખલ એટલે કે એ દુષ્ટ હતો. શિવજીએ કરેલો જે ઉપકાર છે, આટલું બળ મને શિવજીની કૃપાથી પ્રાપ્ત થયું, એનો એ ભૂલી ગયો, એટલે ખલ કે દુષ્ટ કીધો છે. અને પછી જ્યારે માફી માગે છે ત્યારે શિવતાંડવ સ્તોત્ર છે એમાં કે આવા શિવજીમાં મારું મન વિનોદ પામે, વિનોદ મેતુ વસ્તુની, એવી પ્રમાણે સુંદર પ્રાર્થના કરે છે. આટલી વાત થઈ. રાવણની ભૂલ શું હતી? જેમ કે આપણે વિચાર કર્યો કે ચંદ્રમા એવું વિચાર કરે કે હું મારા પૃથ્વીવાસીઓ અત્યંત પત્રાચિત્રાના તાપથી અત્યંત સંતપ્ત થઈ રહ્યા છે, ઉનાળો આવશે, બહુ બધો તાપ પડશે, ચંદ્રમાને દયા આવે છે પૃથ્વીવાસીઓ ઉપર, એટલે એવું વિચારે છે કે હું મારા શીતળ ચાંદની પ્રકાશથી સૂર્યને ઠંડો કરી દઈશ. તો ચંદ્રમાનો આ વિચાર કેવો છે કે હું મારી શીતળ ચાંદનીથી સૂર્યના તાપને ઠંડો શીતળ બનાવી દઈશ. આવી કંઈક ભૂલ રાવણે કરી હતી. એટલે કે આપણામાં જે કંઈ સામર્થ્ય છે એનાથી આવી રીતે વિચારીએ આપણે તો એ રાવણ જેવી ભૂલ થઈ કહેવાય. એટલે કોઈ તકલીફ વગર સાધના કરવી એને રાવણ વૃત્તિ કહેવામાં આવે છે. રાવણે શું કર્યું કે કૈલાસ પર્વતને જ અહીં લઈ આવું એટલે ભાઈ મારે વહેલું ના ઉઠવું પડે, જવું ના પડે, એટલે કંઈ તકલીફ કરે, પરસેવો પાડ્યા વગર પરમાત્માની પ્રાપ્તિ કરી લઉં તો એ શક્ય નથી. રાવણ વૃત્તિથી આધ્યાત્મિક ઉન્નતિ થાય નહીં, એવું પણ આચાર્યો સમજાવે છે. તાંડવ સ્તોત્ર ચોક્કસ યાદ કરવું જોઈએ. આમ તો તાંડવ સ્તોત્રમાં ભગવાનનું અદ્ભુત વર્ણન છે, શ્રેષ્ઠ નિરૂપણ છે ભક્તિનું. ભૌતિક વિકાસની સાથે સાથે આંતરિક વિકાસ છે એ પણ બહુ જ મહત્વનો છે, એવું પણ તાંડવ સ્તોત્ર દ્વારા ખબર પડે છે. એટલે અત્યંત આવી રીતે ભૌતિક સમૃદ્ધિ તો હતી રાવણ પાસે, પરંતુ આંતરિક જે વસ્તુ છે એની નોંધ લેવી જોઈએ. આંતરિક પરિપક્વતા, ભગવાનની શરણાગતિ, એ પણ રાવણે સમજાવેલું છે શિવતાંડવ સ્તોત્રમાં. તો હવે 13મો શ્લોક છે એ આપણે બોલીએ. બાણાસુર એની અહીંયા વાત થાય છે. યદૃદ્ધિમ સૂત્રામણઃ વરદ પરમોચ્ચૈરપી સતીમ અધશ્ચક્રે બાણઃ પરિજન વિધેયસ્ત્રિભુવનઃ ન તચ્ચિત્રં તસ્મિન વરિવસિતરી ત્વચ્ચરણયોઃ ન કસ્યાપ્યુન્નત્यै ભવતિ શિરસસ્ત્વય્યમનતિઃ.
10થી 24 જે શ્લોકો છે 15માં ભક્તિ પ્રધાન નિરૂપણ છે. શિવજીની ભક્તિ એટલે પૌરાણિક પ્રસંગોને યાદ કરીને અહીં સુંદર ભક્તિમય નિરૂપણ થાય છે. તો એટલે 13માં દરેકે દરેક આ 10થી 24 શ્લોકોમાં સૌથી છેલ્લી લીટી એ દરેક શ્લોકનું તાત્પર્ય પ્રગટ કરે છે. એટલે 10મો શ્લોક હતો જે એટલે હરિ અને બ્રહ્માજી ઉપર અને નીચે ગયા એટલે સ્વયં તસ્થે તાભ્યામ તવ કિમ અનુવૃત્તિર્ન ફલતી. એટલે ભગવાનની અનુવૃત્તિ, ભગવાનની સેવા, શરણાગતિથી પ્રસન્ન થઈને ભગવાન સ્વયં પ્રગટ થાય છે એવું 10મા શ્લોકમાં કીધું. સ્થિરાયાહ ત્વદ્ભક્તે હે, શિવજીની સ્થિર ભક્તિને લીધે નું જ આ પરિણામ છે કે રાવણને લોકોત્તર બળ પ્રાપ્ત થયું એવું 11મા શ્લોકમાં કીધું. 12મા શ્લોકમાં કીધું પ્રતિષ્ઠા તૈયાસી ધ્રુવમ ઉપચિતો મોહ્યતિ ખલહ. ખલ એટલે કે દુષ્ટ જે છે, જે કૃતજ્ઞ છે, શિવજીએ કરેલો ઉપકાર એ યાદ રાખ્યો હોત તો કૃતજ્ઞ કહેવાય, પરંતુ આ કૃતજ્ઞ છે, ભૂલી ગયો અને માટે એના ઉપર અવળો અનુગ્રહ થયો, એની જે પાતાળમાં પણ એની પ્રતિષ્ઠા ન થઈ. એટલે આ પ્રમાણે 12મા શ્લોકમાં કીધું. અને પછી હવે 13મા શ્લોકમાં બાણાસુરના દૃષ્ટાંત વડે કહે છે ન કસ્ય અપી ઉન્નત્યૈ ભવતી શિરસઃ ત્વયિ અવનતિઃ. ત્વયિ અવનતિઃ, તમારામાં મસ્તકને અવનત કરવું, તમારા ચરણોમાં મસ્તકને ઝુકાવવું હે શિવજી, કોના માટે ઉન્નતિ નથી કરાવતી? એટલે કે ભગવાનના ચરણોમાં મસ્તક આપણે સમર્પિત કરીએ, ઝુકાવીએ, અવનત કરીએ તો આપણે ઉન્નત થઈ જઈએ. ભગવત ચરણોમાં મસ્તક અવનત થાય તો આપણી ઉન્નતિ થઈ જાય. કોની ઉન્નતિ નથી થતી? એટલે કે બધાની. જે મસ્તક ઝુકાવે નમસ્કારથી સર્વોત્કૃષ્ટ ઉન્નતિ પ્રાપ્ત થાય છે. એટલે આમાં ભગવાનની સમદ્રષ્ટિની પણ સ્તુતિ થઈ છે અને ભગવાનની મહાનતા એની પણ સ્તુતિ થયેલી છે. ભગવાનને સંબોધન છે વરદ, હે વરદ. એ વર એટલે શ્રેષ્ઠ, શ્રેષ્ઠ વસ્તુનું દાન આપનારા છે, નિસંકોચ દાન આપનારા છે, માટે વરદ કીધું છે. અને બાણાસુર એટલે અધશ્ચક્રે બાણ, યત રુદ્ધિમ, રુદ્ધિમ એટલે સમૃદ્ધિ, જે સમૃદ્ધિ સૂત્રામણ, સૂત્રામણ એટલે ઇન્દ્રની જે સમૃદ્ધિ હતી, પરમ ઉચ્ચૈઃ અપી સતીમ, ઇન્દ્રની સમૃદ્ધિનું વર્ણન થયું, અમરાવતીનું વર્ણન હોય, ઇન્દ્રાસનનું વર્ણન હોય, ઐરાવતના આ તે બધું સ્વર્ગની રાજધાની એવું એનું બધું વર્ણન આવે, તો એને પણ અધશ્ચક્રે, ઇન્દ્રની આવી સમૃદ્ધિને પણ જેણે નીચી પાડી દીધી, ઉતારી પાડી દીધી. અધશ્ચક્રે એટલે અત્યંત હલકી સાબિત કરી દીધી. કોણે? તો કે બાણ, એટલે બાણાસુર. એટલે બાણાસુરે ઇન્દ્રની સમૃદ્ધિને પણ અત્યંત નીચી ઉતરતી કક્ષાની બતાવી દીધી. અને પરિજન વિધેય ત્રિભુવન, અને બાણાસુરે એવી ભક્તિ કરી શિવજીની કે જેથી ત્રિભુવન, ત્રણેય ભુવન, પરિજન વિધેય, પરિજન એટલે સેવક, અને વિધેય એટલે આવી રીતે આજ્ઞાંકિત સેવક, સંપૂર્ણ ત્રિભુવન બાણાસુરનું આજ્ઞાંકિત સેવક બની ગયું. એટલે બાણાસુરની ભક્તિથી સંપૂર્ણ ત્રિભુવન એનું આજ્ઞાંકિત સેવક બની ગયું. પરિજન એટલે આજ્ઞાંકિત સેવક બની ગયું. તો આવું બાણાસુરે કઈ રીતે કર્યું? ન તચ્ચિત્રમ, ખરેખર ભગવાન એ વિચિત્ર વસ્તુ નથી કે બાણાસુરે વળી આટલી બધી આધ્યાત્મિક વસ્તુ પ્રાપ્ત કરી લીધી, એ જરા પણ ચમત્કારિક વસ્તુ નથી. કારણ કે તસ્મિન વરિવસિતરી ત્વચ્ચરણયોઃ, વરિવસિતરી એટલે નમસ્કાર. એટલે બાણાસુરે ભગવાનના ચરણમાં નમસ્કાર કર્યા, એટલે કે શરણાગત થયો, અને એના લીધે બાણાસુરને આવી રીતે ત્રણેય લોકને બાણાસુરે પોતાના દાસ બનાવી દીધા હતા. તો રાવણે પણ દાસ બનાવ્યા જ હતા, પરંતુ બાણાસુર કંઈક વિશેષ ચડી ગયો રાવણ કરતા, એ આપણે અહીંયા સમજવાનું છે. એટલે સૌની ઉન્નતિ થાય જ છે. ભગવાનના ચરણોમાં આપણું મસ્તક અવનત થાય તો આપણી ઉન્નતિ થાય. એટલે ભગવાન શંકા એવી થાય કે ભક્તિ કરનાર સૌ કોઈને ભગવાન શક્તિ આપે જ છે, જેમ કે રાવણને પણ આપી, લોકોત્તર બળ આપ્યું રાવણને, તો પછી ભક્તિ કરનાર એટલે અસુરો, દાનવો જે બધા હતા એ બધા ભક્તિ કરે છે. એટલે અસુરોને છે ને ભગવાન શું આપે છે? શક્તિ આપે છે. હિરણ્યકશિપુ હોય, હિરણ્યાક્ષ હોય, જે કોઈ પાસે બધી શક્તિ હોય છે, પરંતુ સમૃદ્ધિ, સારી સારી જે બધી સમૃદ્ધિઓ હોય ને એ દેવોને જ આપે છે.
એટલે સારી સારી વસ્તુ ભગવાન દેવોને આપે છે અને બધા અસુરો છે, રાક્ષસો છે, એને ખાલી શક્તિ સામર્થ્ય આપે છે. એવી શંકા થાય તો એના શંકાના સમાધાનમાં અહીંયા કહે છે ભગવાન નિષ્પક્ષ છે, એટલે ભાવના પ્રમાણે સમૃદ્ધિ પ્રાપ્ત થતી હોય છે. જેવી ભાવનાથી ભક્તિ થઈ હોય એ ભાવનાના પ્રમાણે ભક્તિનો અનુગ્રહ થતો હોય છે. એટલે વરદ કીધું છે, ભગવાન અનુગ્રહ પ્રદાતા છે એવું અહીંયા નિરૂપણ થાય છે. તો એવું શું કર્યું બાણાસુરે? બાણાસુર કોણ હતો બા? એ તો બરો. એના મમ્મી પપ્પા કોણ હતા? એના પિતાજી કોણ હતા બાણાસુરના? એવું નહીં, બાણાસુરની ભક્તિ આપણે આમ કરવાની છે. બાણાસુર સાથે તાદાત્મ્ય થવું જોઈએ. આપણે જાણીએ જ છીએ. પ્રહલાદ નો પુત્ર કોણ? હા, પ્રહલાદ નો પુત્ર યાદ નથી. એવું જ હોય, અચાનક પૂછીએ ને એટલે આવું યાદ એટલે ભૂલી જવાય. હા, અચાનક પૂછીએ ને એટલે થોડુંક આમ ભૂલી જઈએ આપણે, એવું થતું હોય. હા, છાંદોગ્ય ઉપનિષદમાં આવે છે એનું નામ 8મા અધ્યાયમાં. પ્રજાપતિ પાસે ભણવા ગયા ને ઇન્દ્ર અને વિરોચન. પ્રહલાદ નો પુત્ર વિરોચન, વિરોચન નો પુત્ર ના, વિરોચન નો પુત્ર 3 ડગલા બલિરાજા. વિરોચન પુત્ર બલિરાજા અને બલિરાજાનો પુત્ર બાણાસુર. બાણાસુર, બલિ, વિરોચન, પ્રહલાદ. બરોબર? એટલે આવું કરીએ ને એટલે યાદ રહી જાય આપણને. એટલે બાણાસુર, બલિરાજા, વિરોચન અને પ્રહલાદ, આ પ્રમાણે પરંપરા છે. આ બીજા બધા તો પ્રહલાદ છે, બલિ છે, બધા શ્રી હરિની વિષ્ણુ ભગવાનના ભક્ત હતા. અને આ બાણાસુર શિવજીનો ભક્ત નીકળ્યો. એટલે બલિરાજાનો પુત્ર હોવાથી, અસુર હોવા છતાં પણ ભગવાનની ભક્તિ એના હૃદયમાં આવી રીતે પ્રાદુર્ભૂત થયેલી જ હતી. મહાન બનવા માટે સૌથી સરળ વસ્તુ બાણાસુર સમજાવે છે. એટલે ઓલું છે ને, પર્વતની જે તળેટી છે, ખીણ છે, એમાં રહેલું તાડનું વૃક્ષ. તાડનું વૃક્ષ બહુ ઊંચું હોય, સીધું ઉગે. એ તાડનું વૃક્ષ ઊંચું થવાનો પ્રયત્ન કરે પણ પર્વતની ટોચ ઉપર રહેલા તણખલા કે ઘાસથી એ નીચું જ રહેવાનું છે. એટલે આપણે અહંકારની પૂર્વકની સાધનાઓ કરીને મહાન બનવાનું ગમે તેટલો પ્રયત્ન કરીએ, પરંતુ જે મહાન છે એ ઈશ્વરમાં ભળી જઈએ તો મહાન બનવાનો પ્રયત્ન કરવો પડે નહીં. એટલે મહાન એવા ઈશ્વરમાં ભળી કઈ રીતે જવું એ બાણાસુર સમજાવે છે. આપણો પ્રયત્ન કરીને મહાનતા પ્રાપ્ત થાય એના કરતાં જે મહાન જેમાં ભળી જઈએ તો મહાન બનવાનો પ્રયત્ન જ ના કરવો પડે. આમ દાનવો ગમે તેટલી આવી અહંકારપૂર્વકની સાધના કરે, ભગવાન પ્રસન્ન થાય અને પછી કે ભગવાન તમે જાઓ, મને આટલું બળ આપો, આટલી શક્તિ આપો, આટલું આ આપો, આટલું આ આપો, એમ કરીને તમારે જાઓ, તમે અહીં ઊભા હશો તો અમે બધા ભોગોને કેવી રીતે ભોગવી શકીશું? કે તમે જાઓ. પરંતુ અહીંયા બાણાસુરે કંઈક વિચિત્ર વસ્તુ માગી. અને વિચિત્ર એટલે કે આપણા માટે બહુ જ સુંદર આ શરણાગતિનો બોધ એણે આપેલો છે. એટલે બાણાસુર ભગવાનનો ભક્ત હતો. નર્મદા નદીમાંથી એ બાણાસુરની રાજધાની જે શોણિતપુરનો રાજા હતો. શોણિતપુર ક્યાં આવ્યું? આસામથી ઉખીમઠ. હા, આસામથી આખો એરિયા, કેદારનાથ સુધીનો આખો એરિયા છે. એ શોણિતપુર. એટલે ત્યાંથી રોજ નર્મદા કિનારે આવે. નર્મદાની માટીમાંથી 1.25 લાખ જેટલા પાર્થિવેશ્વર એ પોતે બનાવે. રોજ નિત્યક્રમ હતો. 1.25 લાખ પાર્થિવેશ્વર બનાવે, ષોડશોપચાર પૂજા કરે અને પછી બધા પાર્થિવેશ્વર જે શિવલિંગ છે એનું નર્મદા મૈયામાં વિસર્જન કરે. એટલે વિસર્જન વખતે સાક્ષાત માં નર્મદા માતા પ્રગટ થાય અને એ બધા શિવલિંગને પોતાના હાથે ગ્રહણ કરે અને પોતાનામાં સમાવી લે. એટલે બાણાસુરની આ પૂજાને લીધે જ નર્મદાનો દરેક કંકર શંકર છે એવી ઉક્તિ પ્રસિદ્ધ થયેલી છે. એટલે બાણાસુરની આવી તપશ્ચર્યાથી શિવજી પ્રસન્ન થયા. પ્રસન્ન થઈને બાણાસુરને 2000 હાથ આપ્યા.
આપણને 2 હાથ છે, 2000 હાથ હોય તો આપણે શું કરીએ કે બાણાસુરે 2000 હાથ વડે શિવજીની પૂજા ચાલુ રાખી. એટલે કે 2000 હાથ હોય એટલે કેટલું સામર્થ્ય, એટલી શક્તિ ને એટલી કાર્યક્ષમતા વગેરે બધું એને પ્રાપ્ત થયું અને સૌથી સારી એ પૂજા કરી શકે, વધારે સારી પૂજા કરી શકે. એટલે એની સંપત્તિ, વૈભવ, આ તે બધું ખૂબ વધી ગયો. એટલે બાણાસુરને જે 2000 હાથ આપ્યા એની શક્તિથી 3 લોકને જીતી લીધા. એ તો રાવણે પણ જીત્યા હતા, પરંતુ બાણાસુરે એક ડાપણ ભર્યું પગલું ભર્યું કે 3 લોકને જીતી લીધા અને પછી એ 3 લોકનું ઈશ્વર અર્પણ કરી દીધું. 3 લોકને શિવજીના ચરણે ધરી દીધા. કે જેમ આપણે કોઈ ઉત્કૃષ્ટ વસ્તુ હોય, એક સુંદર ફળ કે ફૂલ ઉગ્યું હોય તો સૌથી પહેલાં ભગવાનને સમર્પિત કરીએ. આપણે કંઈક પહેલી નોકરી લાગી હોય તો પહેલો પગાર કેવો આપણા કુળદેવતાને, કુળદેવીને સમર્પિત કરીએ. એવી રીતે પોતાની સિદ્ધિ જે કંઈ આવી, 3 લોક જીતી લીધા, એ 3 લોકને એને ઈશ્વરના ચરણે ધરી દીધા. ઈશ્વરના ચરણે ધર્યા, ઈશ્વરને સમર્પિત કર્યા. એટલે શું? એકવાર ભગવાનને ધરીએ પછી મમત્વ ના રહે. એટલે આપણે એના સેવક થઈ જઈએ. એટલે કે જેમ શિવાજી છે અને સમર્થ સ્વામી રામદાસ એમના ગુરુ છે, તો શિવાજીએ કીધું આ સમગ્ર મરાઠા સામ્રાજ્ય તમારું છે, તમે જે એ ચલાવો. એટલે કે પછી રામદાસે એવું કીધું કે આ મારું જ છે, મારું સમજીને તું હવે એની સેવા કર, તું એને ચલાવ. આ પ્રમાણે જવાબદારી જાણે કે બધી એમના માથે હોય અને આપણે એક સેવકની જેમ સમગ્ર ત્રિભુવનની સેવા કરીએ. એટલે બાણાસુરે શિવજીને સમર્પિત કર્યા 3 લોક, અને શિવજીને સમર્પિત કરવાના લીધે જ બાણાસુર આટલો મહાન થઈ ગયો. ઈશ્વરાર્પણ કરવાથી સંપૂર્ણ આ જે છે 3 લોકનો માલિક એણે ભગવાનને બનાવ્યો. જનરલી આપણે જો કોઈ સિદ્ધિ પ્રાપ્ત થાય તો એના માલિક આપણે બનીએ કે ના આ મારું છે, આ ફળ મારું છે, આ સિદ્ધિ મારી છે. પરંતુ બાણાસુરે શું કર્યું કે આ સિદ્ધિ, આ ફળ જે છે ઈશ્વરનું છે. તો ફળ ઉપરનો માલિકી ભાવ એણે પાછો સંકેલી લીધો. એટલે ઈશ્વરનો જ એણે અધિકાર રાખ્યો. આ 3 લોક ઈશ્વરની સમૃદ્ધિ છે, ઈશ્વરની સંપત્તિ છે. એટલે પોતાનું મસ્તક આવી રીતે ઈશ્વર ચરણે ધરી નાખવાથી બાણાસુર અત્યંત આવી રીતે મહાન થઈ ગયો. અને આવું થયું એટલે એણે ઈશ્વરને પ્રાર્થના કરી, શિવજીને, કે ભગવાન તમે હવે મને શિવપુત્ર, પાર્વતી પુત્રનું બિરુદ મળે એવું કંઈક કરો. એટલે કે પુત્ર હોય તો એ માતા અને પિતાના દરરોજ દર્શન કરી શકે. એટલે કે એણે શિવજીને પ્રાર્થના કરી કે તમે મારી શોણિતપુર રાજધાની છે એમાં નિવાસ કરો અને મને રોજ દર્શન આપો. એટલે શિવજી પાર્વતી સહિત આવી રીતે કૈલાસ છોડીને અહીંયા શોણિતપુરના મહેલમાં રહેવા લાગ્યા. સાક્ષાત શિવજી બાણાસુરની આવી રીતે સેવાનો લાભ લે છે. બાણાસુર રોજ પગ પગ દબાવે, બધી સુંદર રીતે શિવજીની સેવા કરે. ઈશ્વરાર્પણ થયેલું હતું એટલે બધી જ વસ્તુઓ ઈશ્વરની હતી. એના ઉપર માલિકી ભાવ આનો હોતો નથી. ઈશ્વરની મહાનતામાં ભળી ગયો અને એટલે જ એ મહાન થઈ ગયો. એણે ઇન્દ્રની સંપત્તિને પણ ઝાંખી પાડી દીધી. સાક્ષાત શિવજી પાર્વતી જ જ્યારે આવી રીતે શોણિતપુરમાં રહેતા હોય ત્યારે એણે ઇન્દ્રની જે અમરાવતી વગેરે સમૃદ્ધિ છે એને પણ ઝાંખી પાડી દીધી. પરંતુ બાણાસુર છે, અસુર હોય એટલે કંઈક ભૂલ થાય તો શું ભૂલ હતી કે ભક્તનો જે અભિગમ છે કે હું ઈશ્વરનો છું એ યોગ્ય છે. હું ઈશ્વરનો દાસ છું, સેવક છું, ભૃત્ય છું, એટલે હું ઈશ્વરનો છું એ ભાવ યોગ્ય છે. પરંતુ ઈશ્વર મારા છે એટલે ઈશ્વર ઉપર આપણે જાણે કે મમત્વ સ્થાપિત કરીએ એ વસ્તુ યોગ્ય નથી. એટલે ષટપદી સ્તોત્રમાં પણ નાથ તવાહમ ન મામ કીનસ્ત્વમ સમુદ્રો હિ તારંગ ન ક્વચન સમુદ્રો ન તારંગ. ષટપદી સ્તોત્ર છે એમાં શંકરાચાર્યજી આવું લખે છે કે સમુદ્ર અને તરંગ આવી રીતે વાર્તાલાપ કરે છે. તરંગ કહે છે હંમેશા કે સમુદ્ર હું તમારો છું, પરંતુ નાથ તવ અહમ, હે નાથ હું તમારો છું, ન મામ કીનહ ત્વમ, તમે મારા નથી. એટલે કે તમે મારા નથી એ અર્થ તરંગ પોતાના જે મર્યાદા છે પોતાની મર્યાદાનો આદર કરે છે. તમે માલિકી ભાવ નહીં. એટલે કે હું તમારા કરતાં મહાન નથી, એટલે તમે જ મહાન છો, હું તમારો છું, તમારા કરતાં આવી રીતે સેવક છું, ભૃત્ય છું. એવી રીતે હું ઈશ્વરનો છું એ લાગણી બરોબર છે, ઈશ્વર મારા છે એ યોગ્ય ન કહેવાય. તરંગ સમુદ્રનો છે પણ સમુદ્ર તરંગનો કહેવાય. હનુમાનજી કહે છે ને રામજીને, દેહ બુદ્ધ્યાતુ દાસોહમ,
જીવ બુદ્ધ્યા ત્વદ અંશક. અને એ તો ચૈતન્ય સ્વરૂપે ઐક્ય પણ કહે છે જ હનુમાનજી, પરંતુ દેહ બુદ્ધ્યા તો દાસોહમ, દેહ બુદ્ધિ વ્યવહાર છે ત્યાં સુધી હું તમારો દાસ છું, તમારો અંશ છું. અંશ છું એટલે સ્વરૂપ છું, એટલે એક રૂપ છું, ઔપાધિક રૂપ છું. એટલે જીવને ઈશનો અંશ જાણે કે ભક્તિ સંપ્રદાયમાં કહેવામાં આવે છે, જીવ એ પરમાત્માનો અંશ છે. અંશ છે એટલે અંશ અને અંશી સંબંધ રહેલો છે. એટલે કે આમ પરમાત્માનું આ એક શરીર હોય, એમાંથી એક નાનકડો એક ટુકડો જાણે કે જીવ છે, એક પરમાત્મા અનેક બધા ટુકડાઓના બનેલા છે એવું નથી. અંશ અને અંશીનો શું સંબંધ છે? અંશનો અર્થ શું થાય બા? આમ પરમાત્માનું એક મોટું શરીર હોય, એમાંથી એક નાનકડો ટુકડો જીવ હોય, બરોબર? એવું નહીં. અંશનો શું અર્થ થાય મને સમજાવો બા, ઉદાહરણ આપીને. બધાને ખબર છે એટલે જ પૂછું છું. વેદાંતમાં અંશનો અર્થ શું કરેલો છે? હા, એવું તો ગુજરાતીમાં સ્કૂલમાં ભણાવાય, વેદાંતમાં નહીં. જીવ પરમાત્માનો અંશ છે એટલે અંશ રૂપે રહેલો છે પરમાત્મા, જાણે કે એમ જીવમાં. ના, એવું નથી. સૂર્ય હોય, પ્રચંડ પ્રકાશમાન હોય, અને કાચનો ટુકડો ક્યાંક આમ બહાર પડેલો હોય, એમાં એ પ્રતિબિંબિત થાય ને કાચના ટુકડામાં. અને કાચનો ટુકડો પણ સૂર્ય જેવો જ પ્રકાશ છે, આંખ આંજી દે ને આપણને. અંશ રૂપે સૂર્ય એ કાચના ટુકડામાં રહેલો છે, એટલે સૂર્યનો એક ભાગ આમ ત્યાંથી છૂટો પડીને અહીં આવી ગયો. અંશનો શું અર્થ થાય વેદાંતમાં? આપણે અંશનો વેદાંતમાં અર્થ શું થાય? વિશ કહેવાય પણ પ્રતિબિંબ. વેદાંતમાં અંશનો પ્રતિબિંબ અર્થ થાય છે. સૂર્યનો પ્રતિબિંબ અંશ રૂપે કાચના ટુકડામાં પ્રવેશ થાય છે. એટલે અંશ રૂપે એટલે કાચનો ટુકડો જાણે કે સૂર્યનો અંશ છે. એવી જ રીતે પરમાત્મા જે સ્વયં સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એનો એક અંશ આ જીવ છે, એટલે કે અહીં હૃદયમાં છે, એટલે પ્રતિબિંબિત થાય છે, ઉપલબ્ધ થાય છે. હા, એટલે જ્યારે જીવ કે નાથ તવાહમ, એટલે જીવ જે કાચના ટુકડામાં પ્રતિબિંબિત સૂર્ય એવું બોલે છે, નાથ તવાહમ, હે સૂર્ય હું તમારો છું, એ લાગણી યોગ્ય છે. પરંતુ કાચનો ટુકડો એવું બોલે તમે મારા જ છો એમ, તો એ જરાક આમ યોગ્ય છે કે અયોગ્ય છે? તમે મારા છો એવું કાચના ટુકડામાં રહેલો પ્રતિબિંબિત સૂર્યને કહે તમે મારા છો, એ લાગણી યોગ્ય નથી. એટલે અહીંયા એ બાણાસુરના દ્રષ્ટાંત દ્વારા સમજવાનું છે. તો હા, શું હતું? અંશ અને અંશ સંબંધ થઈ ગયો. એટલે 2000 હાથ મળ્યા, એટલે 2000 હાથે એ શિવજીની ભક્તિ કરે છે. એક દિવસ હા, એટલે શિવજી અને પાર્વતીજી આવી રીતે બાણાસુરના શોણિતપુરના મહેલમાં જ રહે છે. એટલે પાર્વતીજી આવી રીતે બાણાસુરની પુત્રી ઉષા છે, એટલે ઉષા અને પાર્વતીજી આવી રીતે સખી બની જાય છે. એટલે પાર્વતીજી પણ આવી રીતે નૃત્ય વગેરે ઉષાને શીખવાડે છે. તો એવી રીતે એકવાર શિવજીને તાંડવ નૃત્ય કરવાનું મન થાય છે, એટલે પાર્વતીજીને કહે છે કે આપણે તાંડવ નૃત્ય કરવું છે, તમે જરા સજી થજીને આવી જાઓ. એટલે પાર્વતીજી આવી રીતે તૈયાર થવા માટે જાય છે. એટલી વારમાં ઉષા પાર્વતીનું જ રૂપ લઈને આવી રીતે શિવજી સમક્ષ પ્રગટ થાય છે, શિવજી સાથે તાંડવ નૃત્ય કરવા લાગે છે. અને પાર્વતીજી પછી આવે છે ત્યારે જુએ છે આ તો ઉષા મારું રૂપ લઈને શિવજી સાથે તાંડવ નૃત્ય કરે છે. એટલે એને ઉષાને શાપ આપે છે કે તારા સતીત્વનો ભંગ થશે. અને પછી આવી રીતે ઉષા જે છે અત્યંત પ્રાર્થના કરે છે પાર્વતીજીને કે મારાથી ખરેખર અક્ષમ્ય ગુનો થયો છે, અપરાધ થયો છે, તમારો શિવજીનો બંનેનો અપરાધ થયો છે, પરંતુ હું તમારી શરણમાં છું. મને ગમે તેમ કરીને આ જે તમે શાપ આપ્યો છે એમાં કંઈક આવી રીતે શાપને સુધારી આપો, ઓછો કરી આપો. તમારા શાપને હું ગ્રહણ તો કરું છું, પરંતુ શાપને તમે સુધારી આપો, સતીત્વનો ભંગ ના થાય એવું કંઈક કરો. એટલે પછી પાર્વતીજી કહે છે કે જે પુરુષ સાથે સ્વપ્નમાં તારો સંગ થશે એની સાથે જ તારું લગ્ન થશે, બીજા કોઈ સાથે નહીં થાય. એટલે પછી ઉષા આવી રીતે વિચારવા લાગે છે, સ્વપ્ન આવે ઘણીવાર,
તો સ્વપ્નમાં એક વખત એક પુરુષ સાથે એનો સંગ થાય છે. તો એ પછી એને શોધવા લાગે છે. તો ઉષાની એક સખે દાસી હોય છે ચિત્રરેખા. તો ચિત્રમાં દોરીને એ દરેક કે આવો લાગતો હતો એમ કરીને ઉષાને પૂછે. એટલે ઉષા વર્ણન કરે એ પુરુષનું અને આવી રીતે એ ચિત્ર દોરે. તો ચિત્ર દોરે એમ કરતા પછી ધીમે ધીમે શ્રી કૃષ્ણ ભગવાનનું ચિત્રલેખા કે રેખા જે હોય એણે આવી રીતે ચિત્ર દોર્યું. તો ઉષા બોલે છે થોડુંક મેચ થાય છે, આના જેવો જ દેખાય છે, આના જેવો જ કોઈ પુરુષ સ્વપ્નમાં મારી સાથે આવ્યો હતો. તો પછી શ્રી કૃષ્ણના પુત્ર એવા પ્રદ્યુમ્નનું ચિત્ર દોરે છે કે હા વધારે સમાન લાગે છે. એટલે પછી પ્રદ્યુમ્નના પુત્ર અનિરુદ્ધનું ચિત્ર દોરે છે કે આ જ પુરુષ છે, આની સાથે જ આ જ મારા સ્વપ્નમાં આવ્યો હતો. તો આવી રીતે અનિરુદ્ધ ટૂંકમાં નક્કી થઈ ગયો. તો અનિરુદ્ધને કઈ રીતે લાવવાના? તો આવી રીતે ચિત્રરેખા છે તો બધું યોગ સાધનાવાળા કંઈક સામર્થ્યવાળી હતી. એટલે ચિત્રરેખાને ખબર પડી જાય છે કે અનિરુદ્ધ છે દ્વારકાધીશ, દ્વારકામાં આવી રીતે બિરાજમાન છે અને દ્વારકાની રક્ષા તો આવી રીતે સુદર્શન ચક્ર કરતું હોય અને તોય ગમે તેમ કરીને માયાથી એ ઘૂસે છે. અને અનિરુદ્ધ તો હજી આવી રીતે નાનો અત્યંત આવી રીતે ઘોડિયામાં આવી રીતે સૂતો હોય છે, એટલે નાનો હોય છે અત્યંત. તોય એને ઘોડિયા સહિત એની પથારી સહિત ઉપાડીને લઈ જાય છે. અને આ બાજુ અહીં દ્વારકામાં ખબર પડે છે કે અનિરુદ્ધ છે નહીં, કોઈ એને ચોરી લઈ ગયું છે. એટલે દ્વારકાવાસીઓ બધા શોધખોળ ચાલુ કરે છે. અને આ બાજુ ધીમે ધીમે અનિરુદ્ધ એટલે ઉષાના મહેલમાં જ અનિરુદ્ધને રાખે છે. ધીમે ધીમે અનિરુદ્ધ મોટો થાય છે. એટલે ઉષાનો વ્યવહાર એને થોડોક સંકોચ ભર્યો લાગે છે, પરંતુ ચિત્રરેખા ઉષા બંને અનિરુદ્ધને સમજાવે છે કે આવી વાત છે અને આવી જ રીતે પાર્વતીજીનો જે શાપ છે આવી રીતે સુધર્યો છે, તારી સાથે જ મારું લગ્ન થવાનું છે. અનિરુદ્ધ અને ઉષા સાથે રહેતા હોય છે. આ બાજુ દ્વારકાથી શ્રી કૃષ્ણ પરમાત્મા પ્રદ્યુમ્ન આખી નારાયણી સેના શોધતી આવે છે શોણિતપુર. અને એની પહેલા બાણાસુર એક દિવસ 2000 હાથથી શિવજીના પગ ચરણ સેવા કરી રહ્યો હોય છે. એટલે બાણાસુરને એક વખત એવો વિચાર આવે છે કે ભગવાન આટલા 2000 હાથ છે, મારે કોકની સાથે લડવું હોય તો શું કરવાનું? કોઈ ઊભું જ નહીં રહેતું ને મારી સામે. એટલે શિવજીને એવું થાય છે કે આને હવે બોધપાઠ મળવો જોઈએ. એટલે કેવું કે આ તારા રાજધાનીને આમાં જે ધજા છે, મહેલની જે ધજા છે એ જ્યારે પડી જશે અથવા તો ફરકવા લાગશે એ દિવસે તારે સમાન તારી સાથે લડી શકે ને એવો યોદ્ધો તારી સાથે યુદ્ધ કરવા આવશે. તો આવી જ રીતે એક વાર પછી આ બધું થાય છે. એમાં કૃષ્ણ ભગવાન પ્રદ્યુમ્ન બધા ચડાઈ કરે છે અને એ દિવસે આ ધજા ફરકે છે. એટલે બાણાસુરને તો એકદમ મજા આવી જાય છે કે હાશ, મારે સમાન કોઈ યોદ્ધો મળી ગયો મને યુદ્ધ કરવા માટે. અને પછી એ યુદ્ધ ચાલે છે. બાણાસુરનું શ્રી કૃષ્ણ પરમાત્મા સાથે યુદ્ધ ચાલે છે. એ કોની સાથે ચાલે છે આમાં લખ્યું છે, આપણે બહુ યાદ નથી મને. બાણાસુરનું એટલે યાદવોની સેના લઈને શોણિતપુર પર ચઢાઈ થાય. શ્રી કૃષ્ણ ભગવાન શંકર ભગવાન સામે યુદ્ધ કરે છે. પ્રદ્યુમ્ન સેનાપતિ કાર્તિકેય સેનાપતિ સાથે યુદ્ધ કરે છે. અને સાત્યકી છે એ બાણાસુર સામે યુદ્ધ કરતા હોય છે. અને ઘણા વર્ષો સુધી આ યુદ્ધનું પરિણામ આવતું જ નથી. અને એટલે પછી કારણ કે શંકર ભગવાન ઊભા હોય, પિનાક પાણી ઊભા હોય, એટલે પછી કયું પરિણામ જ આવતું નથી. એટલે પછી શ્રી કૃષ્ણ પરમાત્મા છે એટલે કંઈક તો નિવેડો લાવવો જોઈએ. એટલે જૃંભણાસ્ત્ર છોડે છે શંકર ભગવાન ઉપર. જૃંભણ એટલે બગાસુર. એટલે જેવું શ્રી કૃષ્ણ પરમાત્માએ શિવજી સામે જૃંભણાસ્ત્ર છોડ્યું એટલે શિવજી મોટા બગાસા ખાવા લાગ્યા. એટલે શિવજી બગાસા ખાતા રહે છે. એટલી વારમાં શ્રી કૃષ્ણ પરમાત્મા સુદર્શન ચક્રથી બાણાસુરના બધા હાથ કાપી નાખે છે. 2 હાથ બાકી રહે છે. ત્યાં શિવજી પાછા પ્રગટ થઈ જાય છે. આ મારો ભક્ત છે, આને તારે આવી રીતે મારવાનો નહીં. અધિવક્તા બને છે શિવજી. એટલે સુદર્શન ચક્રથી 2 હાથ બચી જાય છે. એટલે બાણાસુરને બચાવી લે છે. સમાધાન થઈ જાય છે બંને સેના વચ્ચે. ઉષા અને અનિરુદ્ધના લગ્ન પણ વિવાહ સંપન્ન થઈ જાય છે. કે બાણાસુર શિવચરણોનો સંનિષ્ઠ સેવક હતો. અને એટલે બાણાસુરે અહીંયા શિવજીની સમદ્રષ્ટિની સ્તુતિ કરેલી છે. બાણાસુરે શું કર્યું? આપણે શ્લોકના શબ્દો શું છે?
હતી ને હા હતી ને પેલો કોણ આપણે પેલો જે બહુ અનિરુદ્ધ તે આપણે હા વિવાહ સંપન્ન થઈ જાય છે પછી બંને વચ્ચે. રતિ કરતે રતિ રતિ તો ઇન્દ્રની પત્નીનું નામ. ના રતિ નહીં, રતિ ક્યાંની પત્ની? રતિ તો ઇન્દ્રની પત્ની નહીં, કામદેવની પત્નીનું નામ. હા એટલે કામદેવ હતો ઉદાહરણ જો અનિરુદ્ધ કામદેવ તેમ પેલા મીઠાની પ્રદ્યુમ્ન કામદેવ. અચ્છા હા પ્રદ્યુમ્ન. કૃષ્ણના પુત્ર રૂપે કામ જન્મેલો. અચ્છા, અચ્છા. પ્રદ્યુમ્ન કામદેવનો પુત્ર કામદેવનું રૂપ કહેવાય છે. હા બરાબર છે. એટલે પ્રદ્યુમ્નનો પુત્ર અનિરુદ્ધ, એટલે અનિરુદ્ધ અને ઉષા આવી રીતે ન કસ્યાપી ઉન્નત્યૈ ભવતી, એટલે બધાની ઉન્નતિ થાય છે, પણ શું હતું? બાણાસુરે ત્વચરણયોહો, આપના ચરણ કમળમાં મસ્તક નમાવ્યું, એ કોઈ આશ્ચર્યની વાત નથી. શિરસઃ અવનતિ. હા એટલે અહીંયા હવે શિવ શરણાગતિ મંત્ર, શિવજી ઓમ નમઃ શિવાય એ શરણાગતિ મંત્ર છે. ઓમ નમસ્તે અસ્તુ ભગવન વિશ્વેશ્વરાય મહાદેવાય ત્રંબકાય ત્રિપુરાંતકાય એ પ્રાયશ્ચિત્ત મંત્ર છે, અને જે મહામૃત્યુજય મંત્ર તો છે જ. એટલે શિવજીની શરણાગતિ બાણાસુરે સ્વીકારી, એટલે ત્રણેય લોક જે છે એ શિવજીને સમર્પિત કરી દીધા, શરણાગતિ સ્વીકારી લીધી. એટલે શિવજીના ચરણમાં મસ્તક ઝુકાવવું એટલે શું? શરણાગતિનો સાચો અર્થ બાણાસુર અહીંયા સમજાવે છે. શરણાગતિ એટલે બૌદ્ધિક શરણાગતિ છે. બૌદ્ધિક શરણાગતિ એટલે સાચી સમજપૂર્વકની શરણાગતિ. સાચી સમજ કોને કહેવાય? જે વિપરીત કે ખોટી સમજને દૂર કરે. ખોટી સમજને વેદાંતમાં ભ્રાંતિ કહેવામાં આવે છે. એટલે ભ્રાંતિ દૂર થાય અને સાચી સમજ હોય આપણામાં, તો પછી શરણાગતિ કહેવાય. એટલે કે વિપરીત ખ્યાલો માન્યતાઓ દૂર થવી જોઈએ અને સાચી સમજ, બૌદ્ધિક સમજ પ્રાપ્ત થવી જોઈએ, એને શરણાગતિ કહેવાય. એટલે શરણાગતિનું સ્વરૂપ બૌદ્ધિક છે. આપણે આમ જાણે કે પડીએ ભગવાનના ચરણોમાં, એવું બધું એવું શરણાગતિ નથી, પરંતુ શરણાગતિ બૌદ્ધિક છે. તો બુદ્ધિમાં અમુક ભ્રાંતિ રહેલી છે, એ દૂર થાય એને શરણાગતિ કહેવાય. તો બુદ્ધિમાં કઈ કઈ ભ્રાંતિ રહેલી છે? કે સુખી થવાનો ઉપાય મને ખબર છે, સુખી થવાનું મારું સામર્થ્ય છે. એટલે સુખી થવાનો ઉપાય શું છે? આટલા ધન સંપત્તિ મેળવી લઉં, આટલી એફડી, આટલું બેંક બેલેન્સ મેળવી લઉં, આટલા સ્વજનોનો સાથ હશે મારી સાથે તો મને કંઈ નહીં થાય. એટલે સુખી થવાનો ઉપાય મને ખબર છે અને સુખી થવાનું મારું સામર્થ્ય પણ છે. આને ભ્રાંતિ કહેવાય. આ ભ્રાંતિ દૂર થવી સાચી સમજપૂર્વક, કે દુઃખ મુક્તિનો ઉપાય મને ખબર છે, દુઃખ મુક્તિનો ઉપાયનું સામર્થ્ય પણ મારી પાસે છે, આને ભ્રાંતિ કહેવાય. આ ભ્રાંતિ દૂર થવી એને જ સાચી શરણાગતિ કહેવામાં આવે છે. એટલે સુખી થવાનો, દુઃખમુક્ત થવાનો પ્રયત્ન આપણે આપણા સામર્થ્ય અનુસાર, આપણી બળ બુદ્ધિ અનુસાર કરતા જ હોઈએ છીએ. થોડી ઘણી ધન સંપત્તિ વગેરે સુખી અને સલામત બની રહેવા માટે જે કરતા હોઈએ, આપણે થોડી ઘણી ધન સંપત્તિ મેળવવાનો પ્રયત્ન કરીએ, સ્વજનોનો પ્રેમ, લાગણી, હૂંફ મેળવવાનો પ્રયત્ન કરીએ, કે આટલા સ્વજનોનો સાથ હશે ને તો મને સલામતી લાગશે. અને પછી થોડી ઘણી ભણતર, ડિગ્રીઓ વધી, થોડુંક કોઈ આપણને ડફોળ ના સમજે, કે થોડું ઘણું ભણેલા હોઈએ તો કામ લાગશે. એટલે ભણતર, બૌદ્ધિક રીતે પણ આપણે કંઈક વસ્તુઓ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ. અહંકાર એટલે ઐશ્વર્ય કે સત્તા પ્રતિષ્ઠા, થોડીક સત્તા, ભાઈ ગામમાં લોકો કંઈક પૂછે આપણને, કંઈક આપણી નોંધ લે, થોડી ઘણી આપણામાં કંઈક આપણી નોંધ લેવાય એવું હોવું જોઈએ. એટલે સત્તા પ્રતિષ્ઠા મેળવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. એટલે આ વસ્તુઓ જે છે, સુખ અને સલામતીના આટલા આપણે જાણે કે સ્થાન સમજ્યા છીએ. આટલું હશે તો હું સુખી થઈશ, સલામત બની રહીશ. એ ભ્રાંતિ દૂર થવી. હકીકતમાં આને અન્ય દેવતા શરણ કીધું છે. અન્ય દેવતા ભક્તિ જે 7મા અધ્યાયમાં ચાલે છે, કે ભગવાનની ભક્તિ નથી કરતા પણ અન્ય દેવતાની ભક્તિ કરે છે. એટલે રસોઈ કરવી હોય ને તો અગ્નિ દેવતાનું શરણ લે. પછી પાણી પીવું હોય તો વરુણ દેવતાનું શરણ લે. એટલે કે પાણી પીવું હોય તો આવી રીતે પાણી તરસ ક્યારે છીપાવે? વરુણ દેવતાનો અનુગ્રહ હોય તો. આપણે રાંધીએ છીએ બધું ક્યારે? અગ્નિ દેવતાનો અનુગ્રહ હોય તો. એટલે જાણે કે અન્ય દેવતા ભક્ત કોને કહેવાય? પોતાના જીવનના નાના આ બધા જે પ્રયોજનો છે એના માટે તે દેવતાનું શરણ લે છે. કે અગ્નિ દેવતા નહીં હોય ને તો આ રાંધી નહીં શકીએ, આ નહીં થાય, તે નહીં થાય, એમ કરીને. તો ભગવાનની ભક્તિ એટલે દરેક અગ્નિ દેવતામાં અંતર્યામી રૂપે ભગવાન રહેલો છે એવું સમજે છે, એને પરમાત્માનો ભક્ત કીધો.
તો પરમાત્માનો ભક્ત રાંધવું હોય તો અગ્નિદેવતા ગેસ પ્રગટાવે નહીં. કેમ? કારણ કે એ તો અગ્નિદેવતાનું શરણ નથી સ્વીકારતો. એવું નથી સમજવાનું. પરમાત્માનો ભક્ત અને અન્ય દેવતા ભક્ત એમાં ફરક શું છે? આ જ દેવતા મને આ ફળ આપશે આવું માને એને અન્ય દેવતા ભક્ત કહેવાય. એ દેવતા રૂપે એટલે કે પોસ્ટમેન છે ને એણે જ મને 1000 રૂપિયા આપ્યા આવું માને એને અન્ય દેવતા ભક્ત. પણ પોસ્ટમેન મની ઓર્ડર લઈને આવ્યો છે, મોકલનારો તો બીજો છે ને કોઈ, આવું માને એને પરમાત્માનો ભક્ત કહેવાય. એટલે કે આ જ દેવતાના અનુગ્રહથી કૃપાથી મને આ મળશે. રોજ શનિવાર હનુમાન ચાલીસા અને તેલ ચડાવીશ, નારિયેળ આપીશ હનુમાનજીને, એટલે મને એક્ઝામમાં સાચવશે અને બળ બુદ્ધિને બધું આપશે. કેમ? બળ બુદ્ધિ બીજા કોઈ નહીં આપે? એટલે જ્ઞાન સરસ્વતીજી જ આપશે, લક્ષ્મીજી નહીં આપે. લક્ષ્મીજી જ્ઞાન ના આપે એવું બધું નથી. એટલે કે આ જ નામરૂપ દેવતાનું છે એ જ મને આટલું ફળ આપશે એને અન્ય દેવતા ભક્તિ કીધી છે. હકીકતમાં એ સકામ ભક્તિ જ છે, કામનાનો ભગત છે, ભગવાનનો ભગત નથી. આ જે ઓલું વિઝાવાળા હનુમાનજી અને માનતાવાળા હનુમાનજી બે જુદા. આ હનુમાનજી વિઝા આપે અને ઓલા હનુમાનજી આપણી માનતા પૂરી કરે. એટલે બે વિઝા જોઈતા હોય તો ત્યાં જવાનું અને આપણે બીજી કોઈ ઈચ્છા પૂરી કરવી હોય તો એટલે હનુમાનજી જુદા જુદા એવું નથી કંઈ. એટલે અન્ય દેવતા ભક્તિને આ પર્સપેક્ટિવથી આપણે સમજવાનું છે. તો ધન સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા જે આપણે સુખી અને સલામતી માટે પ્રયત્ન કરીએ છીએ, એટલે ધન મને સલામતી આપશે, સુખ આપશે, સ્વજનો મને સુખ સલામતી આપશે, એ બધી અન્ય દેવતા ભક્તિ જ થઈ. હકીકતમાં ધનમાં સુખ અને સલામતી આપવાનું સામર્થ્ય ઈશ્વરની કૃપાને લીધે જ છે. એટલે ઈશ્વરની કૃપા હોય તો ધન, સલામતી અને સુખ આપે. ઈશ્વરની કૃપા હોય ત્યાં સુધી સ્વજનોનો સાથ હોય. ઈશ્વરની કૃપા હોય ત્યાં સુધી સત્તા પ્રતિષ્ઠા જે છે એ કામ લાગે. ઈશ્વરની કૃપા ના હોય ને તો સત્તા પ્રતિષ્ઠા ઉલટાની આપણું અધપતન જ કરે. એટલે તો હવે કરવાનું શું? બાણાસુરે શરણાગતિનું સ્વરૂપ સમજાવ્યું. એટલે શું? ભ્રાંતિ દૂર થવી જોઈએ, સાચી સમજ પ્રાપ્ત થવી જોઈએ. તો કઈ ભ્રાંતિ છે? તો કે આ પાંચે વસ્તુઓ છે આપણે પ્રયત્ન કરીએ છીએ સુખી થવાનો, દુઃખમુક્ત થવાનો પ્રયત્ન આપણી બળ બુદ્ધિ સામર્થ્યથી આપણે કરતા હોઈએ છીએ. ધન સંપત્તિ સત્તા પ્રતિષ્ઠા જે કંઈ પણ બધું મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ ભગવાને જગત એવું બનાવ્યું છે કે આ પાંચે વસ્તુઓ બધાને સ્વપ્રયત્નથી મળી જાય ને એવું જગત જ નથી. એટલે પોતાના પ્રયત્નથી આ પાંચે વસ્તુઓ મળી જાય ને એવું જગત ભગવાને બનાવ્યું જ નથી. એટલે પોતાના પ્રયત્નથી મળી જાય ને એવું નથી, એવું સમજવાનું છે. એવો નિયમ નથી. ધારો કે ઓલા માણસને તો મળી ગયું છે બધું એવું આપણે કહીએ. ધારો કે કોઈને મળી જાય, ઈચ્છે એટલું મળી જાય ને તોય, એટલે ધારો કે ધન સંપત્તિ સત્તા પ્રતિષ્ઠા કોઈને મળી જાય ને તો એને જોઈએ એ ઈચ્છે એટલું મળ્યું નથી. હંમેશા કોઈ પણ ધનાઢ્ય વ્યક્તિ હોય કે એકદમ સત્તા પ્રતિષ્ઠા ઊંચો થઈ ગયેલો હોય એને આપણે પૂછીએ કે તું સુખી સલામત છે, એટલે કે ભગવાન આપે ને એના કરતાં થોડુંક વધારે મને જોઈએ છે. કે ના, હજી મારે આ પ્રાપ્ત કરવું છે, હજી મારે ચંદ્રલોક જવું છે ને મંગળ જવું છે. આખા પૃથ્વીનો ચક્રવર્તી સમ્રાટ હોય એને ઇન્દ્રાસન જોઈતું હોય. તો આ પ્રમાણે ભગવાન આપી શકે ને એના કરતાં થોડું વધારે મને જોઈએ છે. ધન બરોબર છે તમારી, હા બધું સરસ છે પણ થોડુંક હોય તો સારું એમ. એટલે કે ભગવાન આપી શકે એના કરતાં થોડું વધારે જોઈએ છે. એટલે જેટલું મળે એમાં સંતોષ જન્મતો જ નથી કોઈને. મનુષ્યનું હૃદય ન વિત્તે ન તર્પણીયો મનુષ્ય. નચિકેતાએ આ ધન સંપત્તિ સત્તા પ્રતિષ્ઠાની મર્યાદા સમજી કે કોઈ વિત્ત ગમે તે વસ્તુ જે છે એ આવી રીતે પર્યાપ્ત કોઈને તૃપ્ત કરવા માટે પૂરતું નથી. એટલે જેટલું મળે એમાં સંતોષ જન્મતો નથી. ધારો કે કોઈ ડાયો માણસ હોય, જેટલું મળે એમાં સંતુષ્ટ હોય તો પછી શું વાંધો છે? એટલે જેટલું મળે એમાં સંતુષ્ટ પામીએ ને તો એ વસ્તુ કાયમ માટે ટકનારી નથી. અને છઠ્ઠી વસ્તુ એ છે કે એ વસ્તુ જો કાયમ માટે ટકનારી હોય તો આપણે કાયમ માટે ટકનારા નથી. અને માટે આ બધી વસ્તુઓથી આપણે કાયમ માટે સુખી સલામત નિશ્ચિંત અને નિરાત અનુભવી શકીશું એવું નથી. એટલે કાયમ માટે ટકતી નથી, નિમિત્ત હોય ત્યાં સુધી જ ટકે છે. એટલે વસ્તુ હોય પરંતુ વસ્તુ સુખદાયી રહેતી નથી. અમુક વખતે વસ્તુઓ હોય પણ જેટલું સુખ પહેલાં આપતી હતી ને એટલું ના આપે. નવી નવી ગાડી લીધી હોય ત્યારે શરૂઆતનું વરસ મહિનો બહુ સારા લાગે, પછી આપણી નજર બીજે જતી રહે કે આમાં હવે એવી મજા નથી આવતી.
એટલે વસ્તુઓ હોય, આ 5 વસ્તુઓ હોય, પણ 5 વસ્તુઓ કાયમ માટે એવું ને એવું સુખ આપે એવું નથી. કાયમ માટે દુઃખથી છોડાવતી નથી, દુઃખ મિશ્રિત સુખ જ આપે છે. એટલે સુખ દુઃખ આપણને સરખા મનુષ્ય તરીકે જન્મ્યા છીએ એ સરખા જ આવવાના છે. એટલે વસ્તુ હોય કે ન હોય તો એ દુઃખી તો રહે જ છે. ખોટી સમજને લીધે જ માણસ આવી રીતે દુઃખી થતો હોય છે. સમજ સાચી હોય, વસ્તુ હોય કે ન હોય, એ સુખી હોઈ શકે છે. એટલે સુખ જે છે આ વસ્તુઓમાંથી નથી, વસ્તુઓનો ધર્મ નથી, એવું આપણે સમજવું જોઈએ. તો આ પ્રમાણે અર્જુને કીધું, જેમ ગઈ જ વખતે શરણાગતિનું સ્વરૂપ અર્જુને સમજાવ્યા. અર્જુન પાસેથી શરણાગતિ, અર્જુને કેવી રીતે શરણાગતિ પ્રગટ કરી? શિષ્યસ્તેયમ શાધિમામ ત્વમ પ્રપન્નમ, એ તો બરોબર છે. અર્જુનનો નિર્ણય જે હતો, નહીં પ્રપશ્યામિ મમાપનુદ્યાદ યચ્છોકમુચ્છો ક્ષણમિન્દ્રિયાણામ, મારા દુઃખને દૂર કરી શકે એવો કોઈ ઉપાય હું આ લોક કે પરલોકમાં જોતો નથી. આને શરણાગતિ કહેવાય. એટલે સુખી થવાનો કે દુઃખમુક્ત થવાનો કોઈ ઉપાય આ લોક કે પરલોકમાં હું જોતો નથી. એટલે આ લોક કે પરલોકની કોઈ વસ્તુ સુખનું કે દુઃખનું કારણ નથી. બરોબર? દુઃખ મુક્તિનો કોઈ ઉપાય આ લોક કે પરલોકમાં નથી, તો પછી શું છે? સુખી થવાનો ઉપાય આ લોક કે પરલોકમાં નથી, તો બહુ વિચાર કર્યો ગઈ વખતે. કામ છોડી દેવો જોઈએ. નહીં, એવું નહીં. કામનાઓ છોડી દેવી જોઈએ. કામનાઓ છોડીએ બરોબર છે, પણ સુખી તો થવું જ છે ને આપણને કાયમ માટે. ટકાઉ સુખ જોઈએ છે, નિત્ય સુખ જોઈએ છે. પણ ચીજ વસ્તુમાં સુખ છે જ નહીં. હા, નથી. એટલો નિશ્ચય થાય અર્જુનને થયો કે સુખી થવાનો ઉપાય હું આ જગતમાં જોતો નથી, દુઃખમુક્ત થવાનો કોઈ ઉપાય કાયમ માટેનો હું આ જગતમાં જોતો નથી. એટલે આમ એને ટ્રાન્સલેટ કરીએ, અર્જુનનો આ નિશ્ચય આપણામાં કઈ રીતે રહેલો છે એમ. એટલે વારંવાર આ વસ્તુને છે ને અનેક ડાયમેન્શનથી સમજવાની જરૂર છે. અર્જુનની શરણાગતિ, અર્જુન હોય કે ગમે તે હોય, આપણી શરણાગતિ કેવા રૂપે હોવી જોઈએ? કે આપણે જોયું, શરણાગતિ કોઈ ક્રિયા નથી, એ બુદ્ધિનો સાચો નિશ્ચય છે. એટલે બૌદ્ધિક શરણાગતિ એ શરણાગતિ છે. એટલે ભ્રાંતિઓ દૂર થાય અને સાચી સમજ હોય એને શરણાગતિ કીધી. એટલે સુખી થવાનો, દુઃખમુક્ત બની રહેવાનો કોઈ ઉપાય આ જગતમાં નથી. એટલે હું કંઈક કરું અને સુખી થઈશ એવું શક્ય જ નથી. બરોબર? સુખી થવાનો કોઈ ઉપાય નથી આ લોકમાં પરલોકમાં. એટલે આ લોકમાં કંઈક કરું કે પરલોક માટે કંઈક પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરું, હું કોઈક કર્મ કરું, હું કોઈક સાધના કરું, કંઈક ઉપાસના કરું, સાધના કરું, કર્મ કરું અને સુખી થઈ જઈશ, દુઃખમુક્ત થઈ જઈશ, એને ભ્રાંતિ કહેવાય, ખોટો ખ્યાલ કહેવાય કે હું કંઈક કરું ને સુખી થઈ જઈશ. તો પણ સુખી તો થવું છે, શું કરવાનું? કોઈની શરણાગતિ લઈએ. નહીં, શરણાગતિ એટલે જ આ વસ્તુ એમ. કંઈ સુખ કે દુઃખ જે કંઈ આવે એ ના. ભગવાનનો પ્રસાદ છે, માની લે. પણ સુખ થવું જોઈએ ને, મોઢું જ મલકાવવું જોઈએ એ વખતે. જો આપણે સુખી તો થવું છે, એ આપણું જીવન લક્ષ્ય છે. નિત્ય નિરતિશય મફત સુખ જોઈએ છે. અને નિશ્ચય શું જન્મ્યો કે સુખી થવાનો કોઈ ઉપાય આ જગતમાં નથી, એ નિશ્ચય જન્મ્યો. એટલે કે હું કંઈક, જો સુખી થવાનો ઉપાય નહીં પ્રપશ્યામી મમ અપનુદ્યાતનો અર્થ શું કે સુખી થવાનો, દુઃખમુક્ત થવાનો કોઈ ઉપાય હું જોતો નથી. એટલે હું કંઈક કરું ને સુખી થઈ જઈશ એવું નથી. હું કંઈક કરું અને અપૂર્ણતાથી, દુઃખથી, બંધનથી છૂટી જઈશ એવું નથી. દુઃખથી, બંધનથી, પરતંત્રતાથી છૂટી જવું એવું કંઈક કરું તો કશું કરવાથી બંધન જાય નહીં, કશું કરવાથી દુઃખ જાય નહીં, કશું કરવાથી સુખ મળે નહીં. હવે શું કરવાનું? ખ્યાલ આવે છે ને? શરણાગતિ કઈ રીતે આગળ વધે છે? કંઈક કરવાથી સુખી થવાતું નથી. તો હા, જ્ઞાનથી થાય, પણ આમ આપણે જ્ઞાન સુધી પહોંચવા માટે હવે સ્ટેપ શું થશે એમ? કંઈક કરવાથી સુખી થવાતું નથી.
પણ સુખી તો થવું છે. તો કંઈક કરવાથી પૂર્ણતા પ્રાપ્ત થવાની નથી, કંઈક કરવાથી અપૂર્ણતા છૂટે એવું લાગતું નથી. તો કર્મ છોડી જ દેવું જોઈએ. કર્મ છોડી દેવું જોઈએ, પણ આમ પછીનું સ્ટેપ હું કહું છું. જો કંઈક કરવાથી સુખ મળતું નથી, પૂર્ણતા પ્રાપ્ત થતી નથી, એટલે કંઈ પણ કરવાથી એ પ્રાપ્ત નથી થતી, એટલે સુખ કે પૂર્ણતા પ્રાપ્ત જ હોવી જોઈએ. બરોબર? એના પછીનું સ્ટેપ આ થયું ને, કંઈક કરવાથી સુખી થતા નથી, પૂર્ણતા મળવાની નથી. જન્મ્યા ત્યારથી પૂર્ણ બનવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ પૂર્ણતા આઘીને આઘી જ લાગે છે. એટલે કંઈક કરવાથી મળે એવી નથી, માટે એ મારાથી જુદી ના હોવી જોઈએ, મને પ્રાપ્ત જ હોવી જોઈએ. પૂર્ણતા છે, સુખ છે. હા, એટલે પૂર્ણતા સુખ પ્રાપ્ત જ હોવી જોઈએ, પણ હું એને ઓળખતો નથી, જાણતો નથી. અપૂર્ણતાથી છૂટવાનો જન્મ્યા ત્યારથી પ્રયત્ન કરું છું, પણ અપૂર્ણતાથી છૂટી શકતો નથી, બંધન દુઃખથી છૂટી શકતો નથી. માટે બંધન દુઃખ અપૂર્ણતા નિત્ય છૂટેલું હોવું જોઈએ. એ ખાલી એની મિથ્યા કલ્પના જ થઈ રહી હોય, ખોટી વસ્તુ જણાતી હોય તો એનાથી છૂટી ના શકીએ આપણે. મારામાં ખોટી વસ્તુ જણાતી હોય, જેમ કે અરીસા સામે ઊભા હોય, અરીસામાં તિરાડ છે, અને હું એવું સમજી લઉં કે મારામાં આમ તિરાડ પડી ગઈ, મમ્મી આ મલમપટ્ટી લગાવવી પડશે, ગમે તેટલી મલમપટ્ટી લગાવવાથી એ તિરાડ દૂર થાય મારા ચહેરા ઉપરની. એટલે જે વસ્તુ મારામાં ખોટી જણાતી હોય ને, એ કશું કરવાથી દૂર ના થાય. બંધન દુઃખ અપૂર્ણતા ખોટી જણાય છે ને, માટે જતી નથી. આપણે વિચાર કરીએ જીવનનો, આટલા જીવનમાં ક્યારનો પ્રયત્ન કરું છું દુઃખથી મુક્ત થવાનો, કેમ નથી થતો? કારણ કે નથી અને જણાય છે. એટલે નથી અને જણાય છે એવું દુઃખ છે અને દૂર જણાય છે એવું સુખ છે. એટલે સુખ કે પૂર્ણતા પ્રાપ્ત છે, દુઃખ બંધન અપૂર્ણતા નિત્ય છૂટેલું છે, નિત્ય નિવૃત્ત છે, પરંતુ એને હું જાણતો નથી, ઓળખતો નથી. એટલે હવે મારે એ જાણવું પડે, ઓળખવું પડે. તો આવો જ્યારે નિશ્ચય હોય ત્યારે વેદાંતની જ્ઞાનની આપણે શરણે ગયા છીએ એવું કહેવાય. વેદાંતથી હું સુખી થઈ જઈશ એવું નથી. વેદાંત ભણવાથી સુખી થઈ જઈશું? ના, સુખી નહીં થવાય. તો શેના માટે વેદાંત ભણવાનું? સુખ સ્વરૂપ છે, સુખ પ્રાપ્ત જ છે એવું સમજવા માટે વેદાંત છે. એટલે કે ઈશ્વરની શરણાગતિ એટલે શું? ઈશ્વર જ જીવન સંભાળે છે. સુખ અને દુઃખ તો આવી રીતે ઈશ્વર ઈચ્છાએ પ્રારબ્ધ પ્રમાણે પ્રાપ્ત થતું હોય છે. એટલે એમાંથી છૂટવાનો પ્રયત્ન કરતા દાપણ ભરી વસ્તુ એ છે કે આપણે આવી શરણાગતિ સ્વીકારીએ. શરણાગતિ સ્વીકારવી એટલે બુદ્ધિમાં સાચો નિશ્ચય જન્મે કે પૂર્ણતા એ મારા જીવનનું લક્ષ્ય છે. વ્યવસાયાત્મિકા બુદ્ધિ, જે બધી ચર્ચા અત્યારે ભગવદ્ ગીતાની ચાલે છે, એ વ્યવસાયાત્મિકા બુદ્ધિને જ શરણાગતિ કીધેલી છે. વ્યવસાયાત્મિકા બુદ્ધિ એટલે એટલે હમણાં ચાલે છે ને બધી વ્યવસાયાત્મિકા બુદ્ધિનો ટોપિક જ છે. વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકા ઇહ ગુરુનંદન. એટલે મોક્ષ કે સુખ એ મને નિત્ય પ્રાપ્ત જ છે, એને આવિર્ભૂત કરવાનું છે. એ કર્મયોગ એનો ઉપાય છે. કર્મયોગ, જ્ઞાનયોગ વગેરે જે બધી સમજ અત્યારે સ્વામીજી આપી રહ્યા છે, એ વ્યવસાયાત્મિકા બુદ્ધિ જ શરણાગતિનું સાચું સ્વરૂપ છે. ઈશ્વરની શરણાગતિ હોવી એટલે ઈશ્વર જ જીવનને સંભાળે છે, આપણા જીવનને, એવો આપણે દ્રઢ નિશ્ચય હોય. અને અવિવેકી એટલે આપણા જીવનની સફળતા શું છે? સાચી સફળતા વ્યવસાયાત્મિકા બુદ્ધિ છે, સાચી સફળતા શરણાગતિ છે. એટલે વિવેકી સફળતા કોને કહે છે? ઈશ્વરનું ધાર્યું થાય, ઈશ્વરના કાયદા પ્રમાણે જગત ચાલે, ઈશ્વરની ઈચ્છા પૂરી થાય, એને વિવેકી સફળતા માને છે. અવિવેકી સફળતા એને માને કે મારું ધાર્યું થાય, મારી ઈચ્છા પૂરી થાય, એવું એ માને છે. તો આ પ્રમાણે જીવનમાં ઈશ્વર ઈચ્છાનું પ્રાધાન્ય હોય અને ભક્તો આવી રીતે આ જ દ્રઢ વ્રતવાળા હોય છે. એટલે આજ એકાદ જે કયું પ્રવચન હતું એમાં આપણે લખેલું હતું ને, નો રિગ્રેટ્સ, જસ્ટ ગ્રેટિટ્યુડ, એવું કંઈક સુંદર 3 વાક્યો હતા. એ 3 વાક્યો સ્વામીજીએ પોતાની કોઈક ચોપડીમાં બુકમાર્ક તરીકે સ્વામીજીએ પોતાના અક્ષરે લખેલા છે. મેં આપણા ભગવદ્ ગીતાના 5-6 ક્લાસ પહેલાના ઓલામાં નોટમાં એ 3 ઈશ્વર મને
આવી રીતે જે બદલી શકું છું એને બદલવાનું સામર્થ્ય આપજે, જે બદલી ના શકું એને સ્વીકારવાનું સામર્થ્ય આપજે, અને શું બદલી શકું છું અને શું નથી બદલી શકતો એ ડાપણ કે વિવેક આપજે. એ બહુ સુંદર શબ્દો છે. એટલે પૂજ્ય સ્વામીજીની એ ઇંગ્લિશમાં પ્રાર્થના છે, આપણા સ્વામીજી આવી રીતે ગુજરાતીમાં એ કરેલું છે. હા, એટલે અહીંયા શરણાગતિ એટલે મહાત્મ્ય જ્ઞાન અને પ્રેમ બંને વસ્તુ આવી જાય છે. ઈશ્વરની વિવેક જ્ઞાન કે મહાત્મ્ય જ્ઞાન, ભક્તિ શાસ્ત્રમાં જેને મહાત્મ્ય જ્ઞાન કહે છે એને જ વેદાંત વિવેક જ્ઞાન કહે છે. એટલે કે વિવેક જ્ઞાન અને પ્રેમ, એટલે પ્રેમ કરવો આપણા હૃદયનો મનનો સ્વભાવ છે. ક્યાંક ને ક્યાંક આસક્તિપૂર્વક જોડાઈ જવું એ આપણા મનનો સ્વભાવ છે. ક્યાંક ને ક્યાંક આસક્તિ કરી બેસે છે, એને ખબર નથી કે અહીંયા આસક્તિ, અહીંયા આકર્ષણ છે, એનાથી શું મારી હાલત થવાની છે. પ્રેમ કરવો મનનો સ્વભાવ છે. તો વિવેક જ્ઞાનથી પ્રેમના પ્રવાહની દિશા બદલવાની છે. સંસારમાંથી આપણે આપણો પ્રેમ કે આકર્ષણ, આસક્તિ છે ઈશ્વર અભિમુખ બનાવવાની છે. ઉદાહરણ આપ્યું છે આમાં કે જેમ નહેરનું પાણી હોય એ રણમાં જાય તો સુકાઈ જાય, પરંતુ એ જ નહેરનું પાણી ખેતરોમાં વગેરેમાં જાય અને એક ઘણું ધન ધાન્ય, ફળ, શાકભાજી બધું ઉત્પન્ન કરે. તો એવી જ રીતે વિવેક જ્ઞાન જે છે એનાથી પ્રેમના પ્રવાહની દિશા, આપણો પ્રેમ ઈશ્વરમાં કેન્દ્રિત થઈ જાય છે. એટલે જ્ઞાન એટલે વિવેક જ્ઞાન હોય, મહાત્મ્ય જ્ઞાન હોય તો ઈશ્વરમાં આપણો પ્રેમ એકત્રિત થાય અને ત્યાં બહુ જ મોટું સમૃદ્ધિરૂપી ફળ આપણને આપે છે. એટલે વિવેક છે એ પ્રેમને આંખો આપે છે. આંખ વગર આંધળો પ્રેમ હોય ગમે ત્યાં જઈને પ્રેમ કરી બેસે. એટલે વિવેક પ્રેમને આંખો આપે છે અને પ્રેમ વિવેકને ગતિશીલતા આપે છે. એટલે પ્રેમ એ પૂંછડી છે, ઓલી જે કબૂતર હોય તો કબૂતરની પૂંછડી, એટલે એનાથી વેગ મળે, પાંખોથી વેગ મળતો હોય છે. એટલે પ્રેમ એ વિવેકને ગતિશીલતા આપે. એટલે એકવાર ઈશ્વરમાં આસક્ત થઈ જઈએ, પ્રેમ જન્મે હૃદય, પછી ઈશ્વરનું જ ચિંતન આપોઆપ થયા કરે. આપણા વિવેકને ધક્કો મળે, એક એન્જિન બીજું ધક્કો મારનારું હોય એવી રીતે. અને વિવેક જ્ઞાનથી પ્રેમને આંખો મળે છે, સાચી દિશા મળે છે. એટલે ઈશ્વરને સમર્પિત કરવું, અહંકાર એટલે શું? ઈશ્વર ઈચ્છાનો આદર કરવો, ઈશ્વરની નિયતિનો, કાયદાનો આપણે આદર કરીએ, ઈશ્વરનું ધાર્યું થાય, ઈશ્વરની ઈચ્છા પૂરી થાય એવો પ્રયત્ન કરીએ અને સાચી સમજપૂર્વક બુદ્ધિમાં રહેલી ભ્રાંત જે માન્યતાઓ છે એનો ત્યાગ કરીએ. એટલે એને સાચી શરણાગતિ કહેવાય. હું ઈશ્વરનો દાસ છું, ભક્ત છું, એ લાગણી વ્યવહારમાં યોગ્ય છે. તો આ પ્રમાણે હું કંઈક કરું ને સુખી થઈ જઈશ એ ભ્રાંતિ જ છે. અને તો સુખી થવા માટે શું કરવાનું? સુખને જાણવાનું છે. સુખ સ્વરૂપ ઈશ્વરને આપણે વિવેક જ્ઞાન, મહાત્મ્ય જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, તો જ આપણે સુખી થઈ જઈએ. અને સુખ સ્વરૂપ ઈશ્વરને જાણવા માટે ઈશ્વર પ્રેમ, ઈશ્વર ભક્તિ જે છે એ વિવેક જ્ઞાનને આવી રીતે ગતિશીલતા આપે છે. એવું આપણે સામર્થ્ય પ્રાપ્ત કરીએ. વિવેક જ્ઞાન પણ આપણને પ્રાપ્ત થાય અને ઈશ્વર પ્રેમ પણ આપણને પ્રાપ્ત થાય. તો આ પ્રમાણે 13મા શ્લોકમાં બહુ સુંદર વસ્તુ શરણાગતિનું સ્વરૂપ પ્રગટ થયું. 14મા શ્લોકમાં સમુદ્ર મંથન વિષપાન લીલા છે. બહુ જ સુંદર અર્થ મહેશાનંદ ગિરિજીએ કરેલો છે વિષપાનનો. ભગવાનને વિષ આપવું એટલે શું? ભગવાનને જ માયારૂપી માયાપતિ બનાવી દેવાના. ભગવાન વિષને પચાવતા જાણે છે. વિષ પચાવવાનું સામર્થ્ય કેવળ શિવજી પાસે છે, બીજા કોઈ પાસે વિષને પચાવવાનું સામર્થ્ય નથી. એટલે ભગવાનને, શિવજીને માયાપતિ બનાવી દઈએ, તું જ સર્વ કરતા છે, તું જ સર્વ ભોગતા છે, તો આપણે કર્તૃત્વ ભોક્તૃત્વ રૂપી વિષથી છૂટી શકીએ. એટલે વિષ, કર્તૃત્વ ભોક્તૃત્વનું વિષ છે ને ભગવાનને આપી દેવાનું. ભગવાનને સર્વ કરતા, સર્વ ભોગતા બનાવી દઈએ, સર્વજ્ઞ, સર્વશક્તિમાન, કર્માધ્યક્ષ, કર્મફળ દાતા બનાવી દઈએ તો આપણે વિષથી છૂટી જઈએ. એટલે અમૃત વિષપાન જે છે ભગવાન કરે, આપણને અમૃત મળે. આપણને અમૃતના જ અધિકારી છીએ. એટલે અમૃત જોઈતું હોય તો વિષ ભગવાનને આપવું પડે. કર્તૃત્વ ભોક્તૃત્વ રૂપી વિષ ભગવાનને સમર્પિત કરવું પડે. એ એને શોભે છે. આપણે વિષ પીએ ને તો આપણે તો મરી જઈએ, કર્તૃત્વ ભોક્તૃત્વ સંસારમાં મરી જઈએ. પરંતુ એ વિષ જો ભગવાનને આપે ને તો ભગવાન તો શોભે છે. નીલકંઠ અત્યંત સુશોભિત કંઠે એમનો થઈ ગયો. એટલે માયા ઉપાધિ છે, એટલે ભગવાનને માયા ઉપાધિ પધરાઈ દઈએ,
કર્તૃત્વ ભોક્તૃત્વ પધરાઈ દઈએ એમની શોભા વધશે અને આપણને અમૃત મળશે. એવી સુંદર વાત આગળના શ્લોકમાં છે, સમુદ્ર મંથન લીલામાં આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.